ताकि तेरे जैसा दिखूं। शरीर की अभिलाषाओं पर शैतान की सारी ताकतों पर, शरीर की अभिलाषाओं पर शैतान की सारी ताकतों पर विजय मैं पाऊं, जय मैं पाऊं, विजय मैं पाऊं, जय मैं पाऊं, ताकि तेरे जैसा बनूं, ताकि तेरे जैसा दिखूं। मेरे दिल में रखूं, प्यार में तुझसे ही करूं। तेरा वचन मेरे दिल में रखूं, प्यार में तुझसे ही करूं। प्रार्थना में बल में पाऊं, प्रार्थना में बल में पाऊं, ताकि तेरे जैसा बनूं, ताकि तेरे जैसा दिखूं। पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। आओ प्रार्थना करिए। ओ धन्यवाद, हालेलुया हालेलुया। स्तुतिने योग्य, महिमाने योग्य परमेश्वर पिता, અમારા અદ્ભુત ઉદ્ધારક પરમેશ્વર, તમારો આભાર માનીએ છીએ। તમારા પ્રિય પુત્ર ઈસુ ખ્રિસ્તમાં તમે અમને માફ કર્યા, તેના વધસ્તંભથી વહેતા રક્તમાં અમને શુદ્ધ કર્યા, પવિત્ર કર્યા। તમારો આભાર માનીએ છીએ। ત્યારે પ્રભુ તમારી પવિત્રતામાં વૃદ્ધિ પામવા સતત મદદ કરો। પવિત્ર આત્માની દરવણીમાં અને ભરપૂરીપણામાં તૈયાર કરો। તમારા વચનોની સત્યતા પ્રગટ થવા દો અને તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો। પ્રભુ તમે બોલો, અમે સાંભળીએ, તમારામાં વધારે શુદ્ધ અને પવિત્ર બનીએ માટે કૃપા માંગીએ છીએ। આજનો શાસ્ત્ર અભ્યાસ આશીર્વાદિત કરો, સર્વ મહિમા તમારો થવા દો। પ્રભુ ઈસુમાં પ્રાર્થના માન્ય કરો, આમેન। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। આપણે દર ગુરુવારે શાસ્ત્ર અભ્યાસમાં જોઈ રહ્યા છે વોટ ઇઝ અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ જીસસ। અને આજે આપણે એક નવી ઓળખ આપણી જોવાના છે, અને એ તો એ છે કે વી આર સેન્ટિફાઈડ ઇન ક્રાઇસ્ટ થ્રુ ફેથ। વિશ્વાસ દ્વારા ઈસુ ખ્રિસ્તમાં આપણે પવિત્ર થયેલા લોકો છે, પવિત્રીકરણ। એ મેથોડિસ્ટ મંડળીનો સૌથી મૂળભૂત પાયાનો સિદ્ધાંત છે સેન્ટિફિકેશન, જસ્ટિફિકેશન, અને પછી બીજો જે સિદ્ધાંત છે પવિત્રીકરણ, સેન્ટિફિકેશન। અને મેથોડિસ્ટ મંડળીના સ્થાપક રેવરન્ડ જ્હોન વેસ્લી સાહેબ એવું માનતા હતા કે નવો જન્મ, જસ્ટિફિકેશન, તારણ, ઉદ્ધાર એ જરૂરનું છે, પણ એટલેથી જીવન, ખ્રિસ્તી જીવન પૂરું થઈ જતું નથી, અથવા તો એટલું પૂરતું નથી। ત્યારબાદ એક નવી જે પ્રોસેસ શરૂ થાય છે, જે રોજ ને રોજ ખ્રિસ્તમાં વૃદ્ધિ પામવાની, ખ્રિસ્તમાં શુદ્ધિકરણની, ખ્રિસ્તમાં પવિત્રીકરણની, અને એ મરતા સુધી ચાલે છે, એ પ્રોસેસ છે સેન્ટિફિકેશન।
અને પ્રભુના વચનો આપણને બતાવે છે કે વિશ્વાસ દ્વારા ખ્રિસ્તમાં આપણને પવિત્ર કરવામાં આવ્યા છે અને માટે હવે આપણે પવિત્ર જીવન જીવવાનું છે. આપણે પ્રભુનું વચન વાંચીએ હિબ્રુઓને પત્ર 10મો અધ્યાય અને 10મી કલમ. હિબ્રુ 10:10. તે ઈચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. અને અહીંયા આગળ પ્રભુના કહે છે કે આપણે પવિત્ર થયા છે અને હવે આપણે પવિત્ર જીવન જીવવાનું છે. કેમ? કારણ કે ઈસુ ખ્રિસ્તે પોતાના શરીરનું અર્પણ કર્યું. ઈસુ ખ્રિસ્તે એ મારા તમારા પાપ વધસ્તંભ પર લઈ લીધા, એ પાપાર્થાર પણ બન્યા અને મનને તમને શુદ્ધ કર્યા. અને માટે આ પવિત્રીકરણ એ એક ઓળખ છે કે હું ને તમે ખ્રિસ્તમાં પવિત્ર લોકો છે, સેન્ટિફાઈડ થયેલા લોકો છે, પવિત્ર થયેલા લોકો છે. અને બહુ મહાન ઓળખ મને તમને મળી છે. એની જે પહેલી બાબત આપણે જોઈએ તો કહે છે કે આપણે ઈશ્વરનું જે તેડું છે તેના દ્વારા પવિત્ર કરાયેલા લોકો છે. ઈશ્વરે એ જે તેડું ઈસુ ખ્રિસ્તમાં મનને તમને આપ્યું છે અને તેડાનો સ્વીકાર કરીએ છીએ ત્યારે હું ને તમે પવિત્રીકરણ પ્રાપ્ત કરે છે. પવિત્રીકરણ એ ઈસુ ખ્રિસ્તમાં મળતું એક તેડું છે. અને કરંથની મંડળીને પાઉલ લખતા જણાવે છે કે તેમને ઈસુ ખ્રિસ્તમાં પવિત્ર કરવામાં આવ્યા છે. આપણે વાંચીએ કરંથીને પહેલો પત્ર તેનો 1લો અધ્યાય અને 1લી કલમ. 1 કરંથી 1લો અધ્યાય 1લી કલમ. કરિન્થમાંની ઈશ્વરની મંડળી જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે. અને અહીંયા આગળ એ તેડાની વાત કરવામાં આવી છે કે તમને સંતો થવા માટે તેડવામાં આવ્યા છે અને માટે તમને પવિત્ર કરવામાં આવ્યા છે. અને માટે પવિત્રીકરણ એ એક તેડું છે અને માટે સંત તરીકે મારે તમારે જીવન જીવવાનું છે. સંત એટલે કોઈ મહાત્મા, કોઈ ગુરુ નહીં, પણ મારે તમારા શુદ્ધ કરાયેલા જીવનો કે જે રોજ ને રોજ પવિત્ર આત્માની દોરવણીમાં આપણે જીવીએ છીએ. અને એની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. અને આપણે યાદ રાખીએ કે આપણે ઈશ્વરના છીએ. વી બિલોંગ ટુ ક્રાઇસ્ટ, વી બિલોંગ ટુ ગોડ. આપણે ખ્રિસ્તના છે, આપણે ઈશ્વરના છે. યાદ રાખીએ ઈશ્વરનો મહાન હેતુ એ મારાને તમારા જીવનમાં પરિપૂર્ણ થાય કે આપણે પવિત્ર બનીએ, તેના પવિત્ર પ્રજા બનીએ, તેના સંતો બનીએ. અને માટે પ્રભુએ મને તમને પસંદ કર્યા છે. અને ઈશ્વરની જે પવિત્રતા છે, હોલીનેસ છે, એ મારા અને તમારા જીવન દ્વારા રિફ્લેક્ટ થાય, બહાર દેખાય, બીજાઓને એની અસર થાય. એ પવિત્ર જીવન બીજાઓને અસર કરે. માટે મને તમને પસંદ કર્યા છે. જે બીજી બાબત છે અને એ તો એ છે કે ઈસુ ખ્રિસ્તના રક્તમાં આપણને પવિત્ર કરવામાં આવે છે. આ ઈશ્વરનું તેડું છે અને ઈશ્વર મને તમને પવિત્ર કરે છે. ઈસુ ખ્રિસ્તમાં પણ કેવી રીતે? એના વધસ્તંભથી વહેતા રક્તમાં. ઈસુ ખ્રિસ્તનું મૂલ્યવાન રક્ત મને તમને શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે, આપણને આઝાદ કરે છે, આશીર્વાદિત કરે છે. હિબ્રુઓનો પત્ર તેનો 13મો અધ્યાય અને 12મી કલમ. હિબ્રુ 13 અને 12. માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મરણ સહન કર્યું. પોતાના જ રક્તથી શુદ્ધ કરવા માટે ઈસુ ખ્રિસ્તે દરવાજા બહાર મરણ સહન કર્યું. અને ઈસુ ખ્રિસ્તનું મરણ, એનું પોતાનું રક્ત જે વેવડાવ્યું, એના દ્વારા મને તમને ન્યાય પણ મળ્યું છે, પવિત્રીકરણ મળ્યું છે, આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. એવું પ્રભુનું વચન આપણને જણાવે છે. માટે આપણા દોષ અને આપણા શ્રાપ એ ઈસુ ખ્રિસ્તના રક્તમાં દૂર થયા છે. આપણે ઈશ્વરની સાથે હવે સમાધાનમાં છીએ. અને એની જે પવિત્રતા છે એ પવિત્રતા આપણા સારા કાર્યોના લીધે નથી, મારી તમારી સારી વિચારધારા, સારા જીવન, સારા જ્ઞાનના લીધે નથી. ઈસુ ખ્રિસ્તના રક્તમાં છે, એ આપણે યાદ રાખીએ. અને ઈસુ ખ્રિસ્તનું જે બલિદાન છે એ આપણને બધા પાપથી મુક્ત કરે છે. ઈસુ ખ્રિસ્તનું રક્ત એ મને તમને સંપૂર્ણ શુદ્ધ કરે છે. તેના મૂલ્યવાન રક્તમાં આપણો ઉદ્ધાર થયો છે, એ આપણે યાદ રાખીએ. અને બહુ જરૂરનું છે, એ બહુ જરૂરનું છે કે આપણે એના પવિત્ર આત્માની દોરવણીમાં વૃદ્ધિ પામીએ. આ જે ઈસુ ખ્રિસ્તનું ઉદ્ધારનું કાર્ય એ તો વધસ્તંભ પર 2000 વર્ષ થયા પૂરું થયે, પણ આજે પણ એનું કાર્ય અસરકારક છે. અને એનું રક્ત એટલું મૂલ્યવાન છે, એટલું સામર્થ્યવાન છે કે વિશ્વાસ કરનારને આજે પણ શુદ્ધ કરે છે. અને કેવી રીતે? એના પવિત્ર આત્માની દોરવણીમાં. અને માટે આપણે યાદ રાખીએ કે આપણું જે પવિત્રીકરણ છે પવિત્ર આત્મા દ્વારા થયું છે. એ આજે અત્યારે મને તમને શુદ્ધ કરે છે. એનો પવિત્ર આત્મા છે કે જે પ્રભુએ સદાને માટે આપણા માટે મોકલી આપ્યા, કે જે મને તમને કન્વિક્ટ કરે, મને તમને ખાતરી કરાવે કે આપણે પાપી છીએ
અને જ્યારે આપણે કબૂલ કરીએ ત્યારે હૃદયમાં આવીને આપણને સંપૂર્ણ શુદ્ધ કરે, એ મનમાં આવીને સંપૂર્ણ શુદ્ધ કરે. અને માટે અહીંયા આગળ જે વચન છે એ છે કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા આપણે આ પવિત્રીકરણમાં જોડાયા છે, અને એ પવિત્ર આત્માનું કાર્ય છે કે જે રોજ ને રોજ આપણને નવા કરતા જાય છે. એમ રેવરન્ડ જ્હોન વેસ્લી સાહેબ માનતા હતા કે આ વિશ્વાસનું કાર્ય છે કે જે ઈસુ ખ્રિસ્તમાં કૃપાથી આપણને મળ્યું કે આપણો ઉદ્ધાર થાય, પણ રોજ ને રોજ જે રિન્યુઅલ છે, જે પવિત્રીકરણ છે, જે નવીનીકરણ છે, એનો પવિત્ર આત્મા આપણા હૃદયમાં કરતો જાય છે. અને માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. થેસલોનિકીને પત્ર, તેનો બીજો પત્ર, બીજો અધ્યાય ને 13મી કલમ, બીજો થેસલોનિકી બીજો અધ્યાય 13મી કલમ આ પ્રમાણે કહે છે, પણ ભાઈઓ, તમે પ્રભુને પ્રિય છો, તમારા વિશે હંમેશા ઈશ્વરની સ્તુતિ કરવાને અમે બંધાયેલા છે, કેમ કે આત્માના પવિત્રીકરણ વડે તથા સત્ય પરના વિશ્વાસ વડે તારણ્ય અર્થે ઈશ્વરે તમને આરંભથી પસંદ કર્યા છે. અને આગળ આપણે જોઈએ છીએ કે ઈશ્વર આપણને પહેલેથી પસંદ કર્યા છે કે જેથી પવિત્ર આત્મા દ્વારા આપણું પવિત્રીકરણ થાય, વિશ્વાસમાં આપણે મજબૂત થઈએ, અને પવિત્ર આત્મા દ્વારા સતત એ આપણા હૃદયમાં એ પવિત્રીકરણનું કાર્ય ચાલુ છે. એ ઓનગોઈંગ પ્રોસેસ છે, એક સમય માટે નથી, પણ રોજ ને રોજ મારા અને તમારા વિચારો શુદ્ધ થાય, મારા અને તમારા કાર્યોમાં શુદ્ધતા આવે, મારા અને તમારા જીવનમાં શુદ્ધતા આવે. એ પ્રભુના આત્માનું કાર્ય છે. આપણે જેટલા એને આધીન થઈએ છીએ એટલા જ આ જે ઓળખ છે પવિત્રીકરણની, પવિત્ર થયેલાની, એ ટકી રહે છે ને મજબૂત બનતી જાય છે. એ આપણે ધ્યાનમાં રાખીએ. ચોથી જે બાબત છે, અને તો આપણને પવિત્ર કરવામાં આવ્યા કે આપણે પવિત્ર જીવન જીવીએ, શુદ્ધ જીવન જીવીએ, માટે આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. દાખલા તરીકે આપણે ગંદા કપડાને શુદ્ધ કરીએ અને ધોઈને ચોખ્ખા કરીએ, પછી એને આપણે ગંદકીમાં નથી નાખી રાખતા, ગમે ત્યાં ફેંકી નથી દેતા, પણ એને વાળીને ચોખ્ખા કરીને આપણે કબાટમાં કે તો તિજોરીમાં મૂકીએ છીએ. કેમ એને ચોખ્ખા કરવામાં આવ્યા છે? કારણ કે એ ચોખ્ખાઈથી આપણા શરીરો સ્વસ્થ રહે, એને આપણે પહેરી શકીએ, એને આપણે આપણા જીવનમાં માણી શકીએ માટે. અને અહીંયા આગળ જે મારું ને તમારું જે જીવન ઈસુ ખ્રિસ્તના રક્તમાં પવિત્ર કરવામાં આવ્યું છે, જે આપણો ઉદ્ધાર થયો છે, તારણ મળ્યું છે, એ માત્ર એક સમય માટે નથી, પણ પવિત્ર જીવન જીવવા માટે છે, જે ઈશ્વરની નજરમાં પસંદ છે, જે ઈશ્વરને ગમે છે એવું જીવન. પહેલો થેસલોનિકી ચોથો અધ્યાય 3જી કલમ, પહેલો થેસલોનિકી ચોથો અધ્યાય 3જી કલમ કહે છે, કારણ કે ઈશ્વરની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય, એટલે તમે વ્યભિચારથી દૂર રહો. આપણે પવિત્ર જીવન જીવીએ માટે ઈશ્વરે આપણું પવિત્રીકરણ કર્યા છે કે જેથી આપણા વિચારો બદલાય, આપણા જીવન બદલાય, આપણા કાર્ય પદ્ધતિ બદલાય. અને પવિત્રીકરણ એ જીવનના દરેક પાસાને સ્પર્શે છે, મારી બધી જ વિચારધારાને સ્પર્શે છે. જ્યારે હું એકલો હોઉં ત્યારે, જ્યારે હું લોકો મધ્ય હોઉં ત્યારે, જ્યારે હું ઘરમાં હોઉં ત્યારે, જ્યારે હું નિર્ણય કરું ત્યારે, જ્યારે હું કંઈ કામ કરું ત્યારે, જીવનના દરેકે દરેક પાસાને આ પવિત્રીકરણ સ્પર્શે છે. અને માટે જ રેવરન્ડ જ્હોન વેસ્લી સાહેબ એ સોશિયલ હોલીનેસમાં માનતા હતા, અને એમના મત મુજબ સોશિયલ હોલીનેસ બહુ જરૂરી છે. મારું તમારું જો પવિત્રીકરણ થયું છે, આપણે પવિત્ર લોકો છે, તો એ દેખાવું જરૂરનું છે, કારણ કે આપણે સમાજમાં લોકો સાથે જોડાયેલા છે, અને આપણો સ્વભાવ લોકોની સાથે કેવો છે, આપણે એમની સાથે કેવી રીતે ખ્રિસ્તના પ્રેમમાં વૃદ્ધિ પામી રહ્યા છે, ખ્રિસ્તની વાતમાં, ખ્રિસ્તની પવિત્રતામાં, એ દેખાવું જરૂરી છે. મારા અને તમારા એથિક્સ, મોરલ પ્યોરિટી અને મોરલ વેલ્યુઝ એ દેખાવા એ બહુ જરૂરી છે. અને એ તો આપણા કાર્યોમાં દેખાય છે, આપણા જીવનમાં દેખાય છે, આપણી દરેક પરિસ્થિતિમાં દેખાય છે. લોકો એને જોઈ શકે છે કે આ ખ્રિસ્તમાં પવિત્ર કરાયેલી વ્યક્તિ છે. અને માટે પવિત્રીકરણ એ ઈસુ ખ્રિસ્તમાં પવિત્ર કરાતું જીવન છે. પાંચમી બાબત, ઈશ્વરની સેવાને માટે પવિત્રીકરણ જરૂરનું છે. હું ને તમે પવિત્ર થયા છે, આ ઓળખ એ ઈશ્વરની સેવાને માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે પવિત્રીકરણ વગર, પવિત્ર જીવન વગર, પવિત્ર થયા વગર ઈશ્વરની સેવા બધી જ વ્યર્થ છે. પ્રભુ એને પસંદ કરતા જ નથી. માટે પ્રભુના વચનોમાં લખ્યું છે કે પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો. ઈશ્વરની જે સેવા છે એ પવિત્રતાથી કરવાની છે, સંપૂર્ણ રીતે રૂપાંતર થઈને કરવાની છે. કે આપણે ગમે તેવું બદફેલી વાળું જીવન જીવતા હોઈએ, વ્યભિચારી ને ભ્રષ્ટ ને અશુદ્ધ ને અજ્ઞાનતા ને પાપ ને વ્યસનો અને દરેક ભૂંડાઈથી ભરેલું જીવન જીવતા હોઈએ,
અને પછી આપણે પ્રભુની સેવા કરવાની જો વાત કરીએ છીએ તો એ કેવળ ઢોંગ છે. જે કડવાશ, ઈર્ષા, દેખાય અને દરેક પ્રકારની બુંડાઈથી ભરેલું જો જીવન જીવીએ છે, અને પછી આપણે જો પ્રભુની સેવા કરવાનો દાવો કરતા હોઈએ, એ પછી પાળક હોય કે પછી સભાસદ હોય, પણ એ ઢોંગ છે. કારણ કે પવિત્રીકરણ એ મન અને તમને ઈશ્વરની સેવા માટે તૈયાર કરે છે. પ્રભુની સેવા કરવા માટે એ પ્રભુનું હૃદય, એ પ્રભુની શુદ્ધતા એ ખૂબ જ જરૂરી છે. તિમોથીનો બીજો પત્ર બીજો અધ્યાય 21મી કલમ, તિમોથીનો બીજો પત્ર બીજો અધ્યાય 21મી કલમ કહે છે, એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ કરે તો તે ઉત્તમ કાર્ય માટે પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. અને આગળ પાઉલ તિમોથીને લગતા કહે છે કે એ શુદ્ધિકરણ, એ પવિત્ર જીવન ઈશ્વરના માટે ઉપયોગી પાત્ર છે. પ્રભુ એનો ઉપયોગ કરે છે એના મહિમાને માટે, એની સેવાને માટે. અને માટે પ્રભુ મારા અને તમારા જીવનને શુદ્ધ કરે છે, એની સેવાને માટે, એના કાર્યને માટે. અને આપણે પ્રભુના હાથમાં ઉપયોગી પાત્ર છીએ જો આપણે પવિત્રીકરણની પ્રોસેસમાં જોડાયેલા છે. જો આપણે એ સતત યાદ રાખીએ કે આપણે ઈસુ ખ્રિસ્તના રક્તમાં શુદ્ધ કરાયેલા છે, જો એનો પવિત્ર આત્મા સતત મારામાં એ કાર્ય કરતો રહે છે, તો આપણે ઈશ્વરની સેવાને માટે પસંદ કરાયેલા લોકો બનીએ છીએ. અને આ ઈશ્વરના મહિમાને માટે છે. પવિત્ર જીવન એ પવિત્ર સેવામાં જોડાઈ શકે છે, નહીં તો એ કેવળ ઢોંગ રહે છે. છઠ્ઠી બાબત, ઈશ્વરની સાથેની સંગતને માટે આપણને પવિત્ર કરવામાં આવે. આદમ અને હવાએ જે પાપ કર્યું ને એના લીધે ઈશ્વરની સંગત ગુમાવી દીધી, કારણ કે એમનામાં જે પાપ આવ્યું, જે અપવિત્રતા આવી, જે અન્યાયપણું આવ્યું, અને ઈશ્વર પવિત્ર છે અને માટે એ સંગત તૂટી ગઈ. પણ ઈશ્વરે એમને એકલા મૂકી દીધા નહીં. ઈશ્વરે આજે પણ આપણને એકલા મૂક્યા નહીં. એ પોતે મનુષ્ય બનીને પૃથ્વી પર આવ્યા, એ પવિત્ર માર્ગ ખુલ્લો કર્યો, એના રક્તમાં ઉદ્ધાર ખુલ્લો કર્યો. અને હવે વિશ્વાસ તે પવિત્રીકરણનું જીવન જ્યારે આપણે જીવીએ છીએ, ત્યારે પવિત્ર આત્માની દોરવણીમાં આપણે ઈશ્વરની સાથે સમાધાનમાં છીએ, ઈશ્વરની સાથે સંગતમાં છીએ. આપણને ઈશ્વરની સંગત છે. અને કેટલી મહાન બાબત કે પ્રભુ મારે અને તમારી પાસે સાથે એ સંગતના અનુભવમાં આવવા માંગે છે. અને માટે જ સતત ઈશ્વર કહે છે કે હું જેવો પવિત્ર છું એવા તમે દરેક પ્રકારના આચરણમાં પવિત્ર થાવ. કારણ કે પ્રભુ મારે અને તમારી સાથે જોડાવા માંગે છે, એ સંગત કરવા માંગે છે, એ મને તમને એના દીકરા અને દીકરી થવાનો અધિકાર આપવા માંગે છે. હિબ્રુને પત્ર 12મો અધ્યાય 14મી કલમ આ પ્રમાણે કહે છે, હિબ્રુ 12 અને 14, સર્વની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહીં તેને ધોરણે તમે ચાલો. ઈશ્વરની સાથેની સંગત, પવિત્રતાનું ધોરણ જેના વચન આધારિત છે, જે પવિત્ર આત્માની દોરવણીમાં છે, એના આધારે આપણે જીવન જીવવાનું છે કે જેથી આપણે ઈશ્વરની સાથેની સંગતનો અનુભવ કરી શકીએ, ઈશ્વરના દર્શન કરી શકીએ, એની હાજરીનો અનુભવ કરી શકીએ. એના માટે પવિત્રીકરણ એ ખૂબ જ જરૂરનું છે. જે સાતમી બાબત છે એ તો ભવિષ્યની જે મહાન આશા છે એના માટે આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. આપણે પવિત્ર થયેલા લોકો છે તો મને તમને એક મહાન આશા, પુનરુત્થાનની મહાન આશા, અનંત જીવનની મહાન આશા ઈસુ ખ્રિસ્તમાં મળી છે. એ પણ આપણે યાદ રાખીએ. થેસ્સલોનિકીઓને પહેલો પત્ર 5મો અધ્યાય 23મી કલમ, હવે શાંતિના ઈશ્વર પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો. અને આગળ પાઉલ મંડળીને કહે છે કે એનો પવિત્ર આત્મા એ મનને તમને સંપૂર્ણ શુદ્ધ રાખે, પવિત્ર કરે. ઈશ્વર ઈસુ ખ્રિસ્તમાં આપણને પવિત્ર કરે કે ઈસુ ખ્રિસ્તના આવતા સુધી આપણે સતત સંપૂર્ણ રહીએ અને નિર્દોષ રહીએ. એ મહાન આશા ઈસુ ખ્રિસ્તમાં મળી છે અને એના માટે પ્રભુ મનને તમને પવિત્ર કરી રહ્યા છે. એની પ્રોસેસમાં શું અને તમે જોડાયા છે એ પ્રશ્ન છે. પ્રભુનો આત્મા આપણામાં એનું કાર્ય પૂર્ણ કરાવે છે, એ આપણને સંપૂર્ણતા તરફ દોરી જાય છે. અને માટે ક્રિશ્ચિયન પરફેક્શન એ એક બીજી સમજણ પવિત્રીકરણ સાથે જોડાયેલી છે. અને રેવરન્ડ જ્હોન વેસ્લી એવું માનતા હતા કે ક્રિશ્ચિયન પરફેક્શન એ રાતોરાત આવતું નથી, એ ક્રમશઃ, ધીરે ધીરે, સ્લોલી બટ ગ્રેજ્યુઅલી, ધીરે ધીરે પણ ક્રમશઃ એ આવતું જાય છે. રોજ ને રોજ આપણે વૃદ્ધિ પામતા જઈએ છીએ, પવિત્ર થતા જઈએ છીએ એક મહાન આશામાં
કે આપણે એક દિવસ ઈશ્વરની સાથે હોઈશું, એની પવિત્રતામાં, એની આધીનતામાં, એના મહિમામાં. અને માટે પવિત્રીકરણ એ ખૂબ જ જરૂરી છે. પ્રભુના સેવક સાધુ સુંદરસિંહ એ આ પ્રમાણે દાખલો કહેતા હતા કે પ્રભુ કોઈને કાઢી મૂકતા નથી. સ્વર્ગ બધાના માટે ખુલ્લું છે, કોઈ પણ એમાં આવી શકે. અને એક વ્યક્તિ કે જેને પાપ કર્યા હતા, ભૂંડાઈ કરી હતી, એ મરણ પામ્યો અને એની ઈચ્છા હતી કે એને સ્વર્ગમાં જ જવું છે. પણ કહે છે કે સ્વર્ગની જે પવિત્રતા હતી, એ પવિત્રતા એ સહન કરી શકે એમ નહોતો. એની ઈચ્છા તો છે પણ ત્યાં જઈ શકાય નહીં, કારણ કે એની જે પવિત્રતા છે એ કેવળ પવિત્ર લોકો માટે છે. આના માટે જે ભવિષ્યનું પવિત્ર જીવન છે, પવિત્રતા વાળું અદ્ભુત અનંતકાળિક આશીર્વાદિત જીવન, ઈશ્વરની સાથે રહેવાનું છે, ઈશ્વરની પવિત્રતાનો આનંદ માણવાનું જીવન છે, એના માટે એનો પવિત્ર આત્મા આજે મન અને તમને પવિત્ર કરી રહ્યા છે. એ આપણી ઓળખ કેવળ આ પૃથ્વી પર નથી, અનંતકાળની ઓળખ છે. અનંતકાળ ઈશ્વરની પવિત્રતામાં અને હાજરીમાં રહેવાની ઓળખ છે. અને જ્યારે આવું જીવન આપણે જીવીએ છીએ ત્યારે પવિત્રકરણનું જીવન એ ગ્રોથ લાવે છે, એ વૃદ્ધિ લાવે છે. અને આપણે ધીરે ધીરે ઈશ્વરના પ્રેમમાં વૃદ્ધિ પામીએ છીએ, ઈશ્વરના સ્વભાવમાં વૃદ્ધિ પામીએ છીએ, ઈશ્વરની આધીનતામાં વૃદ્ધિ પામીએ છીએ. અને આ એવી વૃદ્ધિ છે કે જેમાં મારા અને તમારા જીવનમાં રહેલી જે સિનફુલ હેબિટ્સ છે, એવા કાર્યો, એવું પાપ, એવા ગુપ્ત પાપ, એવા છુપા પાપ, એવા નાના પાપ કે જેને કદાચ આપણે અવગણના કરીએ છીએ, એમાંથી પણ આપણને મુક્ત કરે છે. આ એવું પવિત્ર જીવન છે કે આપણી ભ્રષ્ટ વિચારધારાને બદલી નાખે છે, જેના પર હું ને તમે વિજયવંત થઈ શકતા નથી. આપણા પોતાના જીવન પર અમુક એવી બાબતો ઉપર, નબળાઈ ઉપર, એને પવિત્ર જીવન દ્વારા પવિત્ર આત્મા કંટ્રોલ કરે છે અને મનને તમને વિજયવંત કરે છે. એ વૃદ્ધિ પામતું જીવન છે અને પ્રભુમાં આશીર્વાદિત જીવન છે. અને સતત એ પ્રભુ મનને તમને રૂપાંતરિત કરે છે. અને માટે આપણે યાદ રાખીએ કે આપણને ઈસુ ખ્રિસ્તમાં અલગ કરવામાં આવે છે, પવિત્ર કરાયેલા. એનો મતલબ કે જગતથી અલગ કરાયેલા, સંસારથી અલગ કરાયેલા. વિશ્વાસ દ્વારા આપણે જગતની ભૂંડાઈથી અલગ કરાયેલા લોકો છે. યાદ રાખીએ, પવિત્ર લોકો છે. યાદ રાખીએ કે ઈસુ ખ્રિસ્તના રક્તમાં આપણો ઉદ્ધાર થયો છે, પાપોની માફી મળી છે. યાદ રાખીએ કે આ કાર્ય પવિત્ર આત્મા દ્વારા થઈ રહ્યું છે અને એનો પવિત્ર આત્મા આજે પણ મનને તમને શુદ્ધ કરતા જાય છે. આપણે યાદ રાખીએ કે આ પવિત્રકરણ, પવિત્ર જીવન એ એક દિવસ માટે નથી, પણ રોજ ને રોજ જીવવાનું જીવન છે. આપણા દરેક કાર્યમાં, વિચારોમાં, દરેક પદ્ધતિમાં, દરેક પ્રવૃત્તિમાં, આપણા મોરલ વેલ્યુઝમાં, દરેક જગ્યાએ એથિક્સમાં અને દરેક જગ્યાએ એ જીવવાનું જીવન છે કે આપણે નૈતિક મૂલ્યો અપનાવીને પવિત્ર આત્મામાં વૃદ્ધિ પામીએ. આપણે યાદ રાખીએ કે આપણે પવિત્ર જીવન જીવવાનું છે. એક મહાન આશા ભવિષ્યની કે પ્રભુની સાથે આપણે હંમેશા એ પવિત્ર જીવનમાં હોઈશું. અને માટે આ પૃથ્વી પર એ પવિત્ર જીવન જીવવાનું છે. યાદ રાખીએ કે આપણે એ વૃદ્ધિ પામી રહ્યા છે. પવિત્રીકરણનું જીવન એ રોજ ને રોજ વૃદ્ધિ પામતું જીવન છે અને પવિત્રતાના ધોરણે ચાલવું ખૂબ જ જરૂરી છે. એ મનને તમને બચાવે છે સિનફુલ હેબિટ્સથી, એ ભૂંડા વિચારોથી, નકારાત્મકતાથી, દરેક અશુદ્ધિ જે શૈતાન આપણા પર હુમલો કરે છે, એનાથી પવિત્ર જીવનમાં આપણે વૃદ્ધિ પામીએ છીએ. અને આપણે યાદ રાખીએ કે આ પવિત્ર જીવનના માટે પ્રભુના વચનો મનને તમને આપવામાં આવ્યા છે. એ વચનો, એની સત્ય એ મનને તમને મુક્ત કરે છે. એનું સત્ય એ મનને તમને પવિત્ર કરે છે. એ વચનોની પવિત્રતા એ મનને તમને આપવામાં આવી છે. ત્યારે આ પવિત્ર જીવન જીવવા માટે આપણી જાતને તૈયાર કરીએ. અને આપણે જાણીએ છીએ કે પ્રભુએ મનને તમને વ્યર્થ પવિત્ર કર્યા નથી. એનો પ્રાણ જે આપે, વધસ્તંભ પર રક્ત વેવડાવ્યું, એ વ્યર્થ નથી, એ મૂલ્યવાન છે. અને એની પાછળ ચોક્કસ હેતુ છે. અને હેતુ છે કે ઈશ્વર જેવા પવિત્ર છે એવા આપણે દરેક પ્રકારના આચરણમાં, વિચારોમાં અને કાર્યમાં પવિત્ર માલુમ પડીએ કે જ્યારે ઈશ્વર મનને તમને લઈ જાય ત્યારે સદાકાળની પવિત્રતામાં આપણે રહી શકીએ. આપણે આંખો બંધ કરીએ અને આપણા પોતાના જીવન વિશે વિચાર કરીએ. જો આજે એ પવિત્રતાનો અનુભવ આપણે કરી રહ્યા નથી, તો એનો પવિત્ર આત્મા આપણને મદદ કરવા તૈયાર છે. એ સતત મનને તમને શુદ્ધ કરે છે કે આપણે પવિત્ર જીવન જીવતા શીખીએ. પ્રભુ મનને તમને મદદ કરે કે દરેક સિનફુલ હેબિટ્સ અને દરેક ગુંડાઈ અને દુષ્ટતા જે આપણી સાથે જોડાયેલી હોય એ દૂર થતી જાય. પ્રભુ આપણને મદદ કરે કે એના વચનોની સત્યતામાં આપણે પવિત્ર જીવન જીવતા શીખીએ.
આપણે રોજ ને રોજ આપણા વિચારોમાં અને કાર્યોમાં શુદ્ધ અને નવા થતા જઈએ, કે જેથી આપણે પવિત્ર બનીએ અને એ હદ સુધી કે આપણે હંમેશાને માટે ઈશ્વરની પવિત્રતામાં રહેવાના માટે તૈયાર થઈએ. પવિત્ર પ્રભુ, તમારી પાસે નમ્યા છે ત્યારે સર્વ માન, મહિમા અને ગૌરવ તમને આપીએ છીએ. પ્રભુ, તમે માફ કરો છો, શુદ્ધ કરો છો. એનું કારણ છે કે તમે અમને પવિત્ર બનાવવા માંગો છો. જે સંબંધ આદમ અને હવાની સાથે તૂટી ગયો પાપના લીધે, અપવિત્રતાના લીધે, એ સંબંધને ઈસુ ખ્રિસ્તમાં ફરીથી બાંધવામાં આવ્યો કે અમે ઈશ્વર પિતાની સાથેના સંબંધમાં હોઈએ અને પવિત્ર જીવન જીવવું. એના માટે પ્રભુ તમે અમને પસંદ કર્યા છે. તેડું તમે અમને આપ્યું છે કે તમે જેવા પવિત્ર છો એવા જ અમે પણ પવિત્ર બનતા જઈએ. પ્રભુ, તમારી કૃપા અમને આપો કે અમારા બધા જ વિચારોમાં, કાર્યોમાં, આચરણમાં આ પવિત્ર જીવન જીવતા શીખીએ. પ્રભુ, અમારામાં રહેલી દરેક ગુંડાઈ અને દુષ્ટતા તમે દૂર કરો. બહારના જગતની દરેક અપવિત્રતા અમને અસર કરે નહીં, માટે મદદ કરો. તમારા તમામ લોકોને તમે પવિત્ર જીવન જીવવા માટે તૈયાર કરો. એના માટે પ્રભુ તમે અમને પસંદ કર્યા છે. પ્રભુ, તમે અનંતકાળનું પવિત્ર જીવન આપવાના છો. એના માટે અમને મદદ કરો અને અમારું જીવન એવું પવિત્ર બને, એવું શુદ્ધ અને વિશ્વાસનું ભરેલું બને કે જેમાં તમારો પ્રેમ દેખાય, જેમાં વૃદ્ધિ દેખાય, જેમાં પ્રભુજી માફી અમે જોઈ શકીએ, જેમાં અમે લોકોને સાથે જોડાઈ શકીએ અને બીજા લોકો પણ ઈશ્વરની પવિત્રતાનો અનુભવ કરી શકે, બીજા લોકો પણ ઈશ્વરની હાજરીનો અનુભવ કરી શકે. માટે અમને તમારામાં સાક્ષીરૂપ બનાવો. પ્રભુ, પવિત્ર જીવન જીવવા મદદ કરો. તમારી મંડળીને શુદ્ધ અને પવિત્ર, ડાઘ અને કરચલી વગરની બનાવો, જેને તમે લેવા આવી રહ્યા છો. અમને દરેકને તમારામાં રોજ ને રોજ પવિત્રીકરણમાં વૃદ્ધિ પમાડો. રોજ ને રોજ પસ્તાવિક મન આપો. રોજ ને રોજ તમારા આત્માથી ભરો. પ્રભુ, તમારી કૃપા માંગતા તમારા હાથમાં સોંપાઈએ છે. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી, સંગત અને સહાયતા અને એના પવિત્ર આત્માની દોરવણીમાં આવતું એ પવિત્રીકરણ અને શુદ્ધ જીવન આપણા દરેકની સાથે, પ્રભુના લોકો, સેવક, સંતો, ખ્રિસ્તની મંડળીની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.